જો હવે નંબર 5મી MCQ 2014 માં પૂછાઈ ગયેલી इंटीग्रेशन x इंटू cos इनवर्स कौंसમાં 1 माइनस एक्स स्क्वेर अपॉन 1 प्लस एक्स स्क्वेर कौंस बार dx इज इक्वल खाली जग्या x ग्रेटर देन 0 છે। અહીંયા આપણે ત્રિકોણમિતિ આદેશ લીધો x ની જગ્યાએ આપણે જો tan θ લઈ લઈએ તો 1 માઇનસ tan સ્ક્વેર अपॉन 1 प्लस tan स्क्वेर થાય। જો x બરાબર tan θ લઈશું આપણે તો અહીંયા 1 માઇનસ tan સ્ક્વેર अपॉन 1 પ્લસ tan સ્ક્વેર થાય। એટલે 11મા ધોરણમાં આપણે સૂત્ર ભણી ગયા 1 માઇનસ t સ્ક્વેર अपॉन 1 પ્લસ t સ્ક્વેર તો cos 2θ। તો અહીંયા એક સૂત્ર બની જાય। તો અહીંયા આપણે આદેશ લીધો તો આદેશ લીધો આપણે tan θ ત્રિકોણમિતિ આદેશ આવ્યો। ત્રિકોણમિતિ આદેશ લેતા હોઈએ ત્યારે થીટા હંમેશા કયા અચળમાં લેવો પડે તો પહેલા અચળમાં 0 થી π/2 ની વચ્ચે। तो x इज इक्वल tan थीटा आदेश विकलन કર્યું dx tan એટલે sec cot थीटा d थीटा I इज इक्वल x એટલે tan थीटा cos इनवर्स 1 माइनस tan स्क्वायर थीटा अपॉन 1 प्लस tan स्क्वायर थीटा dx એટલે sec cot थीटा d थीटा tan थीटा એમના એમ જ cos इनवर्स અહીંયા સૂત્ર આવી ગયું cos 2 थीटा નું sec cot थीटा d थीटा tan थीटा એમના એમ જ cos इनवर्स અને cos જતા રહેશે કારણ કે તમે જુઓ थीटा કયા ચરણમાં છે 0 થી π/2 ની વચ્ચે કારણ કે ત્રિકોણમિતિ આદેશ હોય ત્યારે થીટા હંમેશા પ્રથમ ચરણમાં લેવો પડે। હવે આપણે 2 વડે ગુણીએ અહીંયા તો જ્યારે 2 વડે ગુણીશું ત્યારે શું બનશે તો 0 લેસ ધેન 2 વડે ગુણ્યા એટલે 2 થીટા 2 વડે ગુણ્યા એટલે π તો 0 અને π ની વચ્ચે જ્યારે 2 થીટા આવે છે અને 0 અને π ની વચ્ચે આવતો હોય તો બાર વિધેય કયું છે cos ઇનવર્સ નો વિસ્તાર કયો તો 0 થી π તો 0 થી π ની અંદર જો આ એંગલ આવતો હોય તો cos ઇનવર્સ અને cos જતા રહેશે પણ ક્યારે તો આ એંગલ બહારના વિધેયના વિસ્તારમાં આવવો જોઈએ। જો અહીંયા sin ઇનવર્સ હોય અહીંયા sin હોય તો આ એંગલ છે તે sin ઇનવર્સ નો વિસ્તાર કયો તો -π/2 થી π/2 સમૃદ્ધ અંતરાળ એમાં આવેલો હોવો જોઈએ। અહીંયા cos વિધેય છે ઇનવર્સ વિધેય છે તો cos ઇનવર્સ નો વિસ્તાર કયો તો ક્લોઝ ઇન્ટરવલ 0 થી π તો 0 થી π ની અંદર આ એંગલ આવવો જોઈએ। તો અહીંયા 2 થીટા જે છે તમે જોઈ શકો છો 0 થી π ની વચ્ચે આવી જાય છે તો અહીંયા cos ઇનવર્સ અને cos જતો રહેશે તો અહીંયા આવશે 2 થીટા આ sec cot થીટા એમના એમ જ d થીટા। ક્લિયર? ચલો હવે આગળ આ 2 બાર લઈ લીધા થીટા લઈ લખ્યા tan θ અને અહીંયા sec cot θ તો θ * tan θ sec cot θ। હવે આપણે ખંડશ વિકલન આવી ગયું તો એના આપણે u લઈશું અને આ જે છે તેને આપણે v લઈશું। યાદ હોય તો ખંડશનો નિયમ આપણે ભણતા હતા તો l i a t e l એટલે લોગેરિધમ i એટલે ઇનવર્સ a એટલે એલ્જિબ્રિક t એટલે ટ્રિકોનોમેટ્રિક્સ અને e એટલે એક્સપોનેન્શિયલ। તો પહેલું જે આવતું એને આપણે u કહીશું તો અહીંયા તમે જુઓ છો કે આ એલ્જિબ્રિક વિધેય મતલબ થીટા ને u લઈશું અને આ ટ્રિકોનોમેટ્રિક્સ છે તો એના આપણે v લઈશું। ખંડશનું સૂત્ર આપણે વાપરી દીધું ખંડશનું સૂત્ર યાદ હોવું જોઈએ મગજમાં કયું સૂત્ર છે ખંડશનું યાદ છે ને u સંકલન v dx minus સંકલન d by dx of u into integration d એટલે v નું વિકલન સંકલન into dx આખા કૌંસનું સંકલન કરી દેવાનું બરાબર। તો અહીંયા 2 ના 2 u m ના એમ જ આ v વિધેયનું સંકલન કર્યું માઈનસ સંકલન d by d theta of u into ફરીથી પાછું v નું સંકલન આ જે v હતો એ જ આખો કૌંસ પૂરો કરીને d થીટા થીટા પ્રતિ છે એટલે થીટા ચલ છે માટે જો dx વધે છે આપણે dx લખીએ ફરીથી યાદ કરીએ સંકલનનું સૂત્ર ખંડશનું સૂત્ર અહીં લખી દઉં યાદ કરજો મગજમાં u m ના એમ જ v વિધેયનું સંકલન માઈનસ d by dx of u સંકલન v dx આખો કૌંસ પૂરો કરીને dx આ ખંડશનું સૂત્ર હતું યાદ હશે ફરીથી u m ના એમ v નું સંકલન માઈનસ સંકલન u નું વિકલન v નું સંકલન આખા ગુણાકારનું ફરીથી x ના પ્રત્યે સંકલન। તો આ નિયમનો આપણે ઉપયોગ કર્યો u એટલે થીટા v એટલે tan θ sec cot θ માઈનસ d by d θ of u સંકલન v ના d θ 2 ના 2 કૌંસની બહાર 2 છે તો જો આખો મોટો કૌંસ કર્યો 2 ના 2 થીટા ના થીટા। હવે એનો જવાબ શું તો બે વિધેય વચ્ચે ગુણાકાર છે તો tan નું વિકલન જુઓ tan નું વિકલન શું થાય sec cot θ તો બાજુમાં જ વિકલન દેખાય તો આપણે પાછું નિત્યસમ ફોર્મ્યુલા બહુ યાદ રાખવી પડતી હોય છે fx * f' fx
ઇન્ટુ એફ ડેશ એક્સ ડીએક્સ. તો જવાબ શું? તો જે વિધેયનું વિકલન બાજુમાં હતું તો એ વિધેયની ઉપર એક ઘાત મૂકવાની, ઉમેરવાની જે હોય એમાં, અને એનો એ ઘાત વાળો જવાબ નીચે લખવાનો. તો tan ઉપર ઘાત કેટલી છે? 1. tan નું વિકલન કેટલું? સેકન્ડ થીટા. તો tan ની ઘાત 1 હતી, એમાં એક ઉમેરી દો તો 2 ઘાત થશે ઉપર, અને જે ઘાત આવી એની ઘાત નીચે, તો 2 ઘાત ઉપર તો 2 નીચે. માઇનસ થીટાનું થીટા પ્રત્યે વિકલન 1 માઇનસ પાછો આનો આ આન્સર અહીંયા જે તો અહીંયા ખોટો લખો તો ખોટો થઈ જવાનો. તો આ tan સ્ક્વેર થીટા બાય 2 d થીટા આખો કૌંસ પૂરો. કૌંસ અંદર છોડ્યો, 2 2 ઉડી ગયા, થીટા tan સ્ક્વેર થીટા માઇનસ આ 2 અહીંયા ગુણ્યો, 2 2 ઉડી ગયા, સંકલન tan સ્ક્વેર થીટા d થીટા. થીટા એમના એમ જ, tan સ્ક્વેર થીટા આ tan સ્ક્વેર છે. ચલો માઇનસ, હવે આપણે જાણીએ છીએ tan સ્ક્વેર નું સંકલન નહીં થાય તો શું કરવું પડશે? તો tan સ્ક્વેર અને cot સ્ક્વેર નું સંકલન ના થાય તો એના માટે નિત્યસમનો ઉપયોગ કરવો પડે. આપણે જાણીએ છીએ સેકવર્ડ થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ કેટલા? 1. તો પછી tan સ્ક્વેર બરાબર કેટલા? તો tan સ્ક્વેર ઇઝ ઇક્વલ સેકવર્ડ માઇનસ 1. તો અહીંયા લખી દીધું સેકવર્ડ માઇનસ 1 d થીટા. ક્લિયર? આ નિત્યસમો બધા સૂત્રો, ફોર્મ્યુલા આપણને યાદ હોવી જોઈએ તો દાખલા આપણે આગળ ગણી શકીએ. ચલો હવે થીટા tan સ્ક્વેર થીટા એમના એમ જ, માઇનસ સેકવર્ડ નું સંકલન tan થીટા માઇનસ માઇનસ પ્લસ થીટાનું અને d થીટાનું થીટા પ્લસ c. ફરીથી થીટા tan સ્ક્વેર થીટા એમના એમ જ, માઇનસ સંકલન ઓફ સેકવર્ડ થીટા મતલબ tan થીટા, તો માઇનસ tan થીટા માઇનસ માઇનસ પ્લસ d થીટા એટલે થીટા વત્તા c. હવે કિંમત પાછી મૂકી દઈએ. થીટા થીટા એટલે શું? તો થીટા એટલે tan ઇન્વર્સ x. થીટા એટલે tan ઇન્વર્સ x. tan સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટા એટલે x સ્ક્વેર, માઇનસ tan થીટા એટલે x વત્તા થીટા tan ઇન્વર્સ x પ્લસ c. આ આપણો આન્સર. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ tan ઇન્વર્સ x, આ tan ઇન્વર્સ x, તો tan ઇન્વર્સ x કોમન કાઢી દીધો, અહીંયા બધું x સ્ક્વેર, અહીંયા પ્લસ tan ઇન્વર્સ x કોમન તો 1, તો x સ્ક્વેર પ્લસ 1 કૌંસની બહાર tan ઇન્વર્સ x માઇનસ x પ્લસ c. આ આપણો છેલ્લો આન્સર 2014 ની ખાલી જગ્યા હતી. હવે નંબર 36 MCQ 2013 માં પૂછાઈ ગયેલી. જો સંકલન ઓફ dx upon x plus x raised to 7 is equal px, તો સંકલન x ની 6 upon x plus x ની 7 ઘાત dx ખાલી જગ્યા. ચલો આ px આપણને આપેલો છે, આ આપણે શોધવાના છે. એનો જવાબ શું આવશે? તેને આપણે ધારી દીધો qx. આ px આપણને આપેલો છે, આ શોધવાના છે, ને આપણે શું ધારી દીધો? qx. ચલો px અને qx નો આપણે સરવાળો કરીએ. તો px વત્તા qx, આ px છે અને આ qx, બેનો સરવાળો કરીએ. જો છેદ બંનેનો કેવો છે? સરખો. તો અહીંયા 1 upon આટલા કહેવાય, અહીંયા x ની 6 upon આટલા છે. dx તો બંનેમાં તો dx x પ્રતિ સંકલન છે, તો છેદ બંનેના સરખા એટલે લસા લીધો, અંશ અંશનો સરવાળો તો 1 અને x ની 6, તો 1 plus x ની 6 upon x plus x ની 7 ઘાત dx. આ શું જવાબ આવ્યો? px વત્તા qx નો. છેદમાંથી x કોમન કાઢ્યા, 1 plus x ની 6 upon 1 plus x ની 6 આગળ x. આ હોડી ગયો એટલે 1 upon x, 1 upon x એટલે log mod x વત્તા c. આ આન્સર કોનો આવ્યો? px વત્તા qx નો આવ્યો. આપણે શું પ્રશ્ન પૂછ્યો છે? આટલું શોધવાનું, પણ આ કોણ છે? જો તો આ શું ધારીએ તો qx, તો qx તો કરતા બનાવી દો. તો qx બરાબર log mod x minus px plus c. જો હવે 7મા નંબરની MCQ 2014 માં પૂછાઈ ગયેલી. જો ઇન્ટિગ્રેશન ઓફ fx dx is equal psi x, psi x વિધેય છે, જેમ f વિધેય એવી રીતે psi વિધેય છે. સંકલન fx dx is equal psi x, તો સંકલન x ની 5 ઘાત fx ઘન dx, fx ઘન dx બરાબર ખાલી જગ્યા. આ શોધવાના છે, એનો ઉપયોગ કરી. બરાબર, પહેલા આપણે આ લખી દીધું, સંકલન x ની 5 ઘાત fx ઘન dx. x ઘન આપણે આદેશ લખ્યો તો x ઘન બરાબર મેં t આદેશ લીધો, વિકલન કરી બંને બાજુ, આ x પ્રત્યે t પ્રત્યે 3x² dx, t એટલે 1 dt, મતલબ x² dx is equal dt by 3 લખી શકાય. બરાબર, સમજજો બરાબર. પરંતુ અહીંયા જો x ની 5 ઘાત છે એટલે મેં શું કર્યું? x ની 3 ઘાત કરી અને x ની 2 ઘાત કરી, કારણ કે અહીંયા x² dx છે. તો x² dx લાવવા માટે x ની 5 ના 2 ભાગ પાડ્યા, એક x ની 3 અને એક x નો સ્ક્વેર. તો x નો 3 ઘાત અને x ની 2 ઘાત dx
આ એમના એમ જ. ચલો x ની 3 ઘાત છે એટલે કે શું લખી દીધું t, તો આ t બરાબર. fx ઘન, તો fx ઘન એટલે t મતલબ ft x સ્ક્વેર dx, અહીંથી જો x સ્ક્વેર dx તો dt by 3, તો આ dt by 3 અચળ બહાર કાઢી દીધો. હવે ખંડસ સંકલન આપણે હમણાં જ સૂત્ર ભણ્યા આગળના MCQ માં, નંબર લગભગ 6ઠા નંબરની MCQ અથવા 5મા નંબરની MCQ માં હતો દાખલો ખંડસનો. તો સંકલન u into v dx, તો u એમના એમ v નું સંકલન માઈનસ સંકલન u નું વિકલન અને પાછું v નું સંકલન એ બંનેના ગુણાકારનું પાછું સંકલન. તો અહીંયા આ x અને આ fx સમજી લો. તો t અને ft, તો t એટલે ચલ છે અને ft એટલે વિધેય ફંક્શન છે. તો આપણે એને u દીધા અને એને v ધાર્યા. તો u એમના એમ જ v નું સંકલન માઈનસ સંકલન d by dt of u સંકલન v કૌંસ પૂરો dx. આખો મોટો કૌંસ એટલા માટે કર્યો કે 1/3 આખાને ગુણાયેલા છે એટલા માટે. 1/3 એમના એમ t ના t સંકલન ft dt, સંકલન ft dt. ઉપર જો પક્ષનો ઉપયોગ કરો, સંકલન fx dx હોય તો શું બોલાય? તો ઉપર આપ્યું છે psi x, તો અહીંયા ft dt હોય તો શું બોલાય? તો psi t, તો અહીંયા psi t ચલ તરીકે t છે. માઈનસ સંકલન t નું t પ્રત્યે વિકલન 1 માઈનસ ફરીથી ft dt psi t, આ dt એમના એમ જ. કૌંસ છોડી દીધો, t આ તગડા વડે અંદર ભાગી દીધા, તો t by 3 psi t માઈનસ પાછો 1/3 સંકલન 1 into psi t મતલબ psi t dt. t by 3, t એટલે શું? તો t એટલે x ઘન, x ઘન by 3 psi ના psi t, t એટલે x ઘન માઈનસ 1/3 સંકલન psi ફંક્શન છે એમના એમ જ t, t એટલે x ઘન dt એટલે જો 3x² dx x ઘન by 3 psi x ઘન માઈનસ, હવે આ તગડા વડે અંદર ગુણવાનું, તો આ 3 બહાર નીકળી ઉડી ગયો, તો સંકલન x² into psi x ઘન dx, x² into psi x ઘન dx. આ આપણો લાસ્ટ એનો આન્સર. 8મી MCQ sin² x into cos² x upon sin ઘન x વત્તા cos ઘન x નો હોલ સ્ક્વેર dx બરાબર ખાલી જગ્યા જો x ધન છે. આપણે MCQ 2014 માં JEE માં પૂછાઈ ગયેલી છે. અંશમાં sin² x cos² x એમના એમ છેદમાં cos ની 6 ઘાત વડે ગુણ્યા અને ભાગ્યા. સમજો, છેદમાં આપણે ગુણ્યા અને ભાગ્યા શેના વડે? cos ની 6 ઘાત વડે. તો ઉપર અંશ એમના એમ cos ની 6 ઘાત વડે ગુણ્યા અને ભાગ્યા, પણ આખો હોલ સ્ક્વેર છે તો cos ની 6 ઘાત હોય તો cos ના ઘનનો સ્ક્વેર કહેવાય. તો cos ના ઘન વડે અંદર ભાગી દીધા, તો sin ઘન x વત્તા cos ઘન x upon cos ની 3 ઘાત x આખાના બાર આ હોલ સ્ક્વેર તો હતો જ. હવે તમને લાગે કે કઈ મિસ્ટેક લાગે છે તો એનું સાદુરૂપ આપી દો, આનો આન્સર પાછો આવી જવો જોઈએ. જો આ sin ઘન x વત્તા cos ઘન x નો હોલ સ્ક્વેર તો એમના એમ જ, અને છેદમાં શું થશે? cos ની 6 ઘાત થઈ જાય, આ cos ની 6 ઘાત ઉડી જાય તો રકમ હતી એની પાછી આવી ગઈ, કોઈ મિસ્ટેક નથી. મતલબ શું કર્યું? cos ની 6 ઘાત વડે છેદમાં ગુણ્યા અને ભાગ્યા. આ છેદમાં ઉપર sin² x cos² x એમના એમ જ, આ cos ની 6 ઘાત. હવે અહીંયા અલગ અલગ ભાગ પાડ્યા, આ પણ આખા નીચે છે sin ઘન upon cos ઘન મતલબ tan ઘન વત્તા cos ઘન x ઉડી જાય એટલે 1 હોલ સ્ક્વેર. sin² x cos² x અને upon I into છે ને cos² x, cos ની 6 ઘાત છે તો જો cos² x ઉડી જશે, કેટલી વધશે? cos ની 4 વધશે ને. cos ની 6 ઘાત હોય તો cos નો સ્ક્વેર ઉપર નીચે ઉડી જાય તો શું વધશે? નીચે cos ની 4 ઘાત વધી. cos ની 4 ઘાત છે તો cos ની 4 ઘાત તો cos² x into cos² x લખી શકાય. તો એક cos² x અહીંયા ગોઠવી દીધો તો sin² upon cos² મતલબ tan² અને બીજો cos² છેદમાં વધ્યો તો 1 upon cos² મતલબ sec². પડી સમજણ? ફરીથી જો ના પડી હોય તો આ cos ની 6 નીચે છે અને ઉપર cos ની વર્ગ છે તો cos નો વર્ગ ઉડી જશે તો નીચે કેટલી વધશે? 4 ઘાત. તો ઉપર sin² x અને છેદમાં cos ની 4 ઘાત હોય તો શું જવાબ આવે? તો એના બે ભાગ પડી જાય તો ઉપર sin² x એમના એમ જ, નીચે cos² x into cos² x તો sin² upon cos² એટલે શું થશે? tan² અને 1 upon cos² એટલે sec² x. બરાબર? ચલો હવે
અહીંથી આગળ વિચારીએ શું કર્યું, આ ખબર પડી ગઈ, છેદમાં એમના એમ જ. હવે આદેશ લીધો tan ઘન x બરાબર t આદેશ, વિકલન કર્યું બે બાજુ, tan ઘન x નું વિકલન 3 tan સ્ક્વેર x અને tan નું થશે sec વર્ગ x dx, t નું 1 એટલે dt. તો હવે આટલો જે ભાગ આવ્યો, આટલો ભાગ એની જગ્યાએ શું લખી શકાય છે, dt/3. તો જો ઉપર આ દેખાય છે એની જગ્યાએ dt/3, એની જગ્યાએ આ t હતો તો t + 1 નો હોલ સ્ક્વેર, 1/3 સંકલન t + 1 નો હોલ સ્ક્વેર છે. જુઓ છેદમાં જો એકલો t + 1 હોત તો આપણે log mod t બોલત, ખબર પડી. છેદમાં t + 1 હોય તો log mod t + 1, છેદમાં એકલો t હોય તો log mod t, પણ છેદમાં t + 1 નો હોલ સ્ક્વેર છે તો એને અંશમાં લઈ જવો પડે. તો ઘાત હતી તે પ્લસ હતી તે માઈનસ થઈ ગઈ, આ dt 1/3 એમના એમ. હવે પાછું સંકલન કરો, જો સંકલન છે તો જે ઘાત હોય એમાં 1 ઉમેરો અને એની જે ઘાત પરવાળી આખી રાખી નીચે. તો t + 1 ની ઉપર -2 ઘાત જે હતી એમાં 1 ઉમેરો તો -1 ઘાત અને છેદમાં -1 ઘાત વત્તા c, આ -3 થઈ જાય છેદમાં, તો આ માઈનસ લખી દીધા 3 વાળો ભાગ છેદ વાળો, t + 1 ની ઉપર -1 ઘાત છે છેદમાં લાવી દો તો t + 1 બરાબર. ચલો માઈનસ તો માઈનસ, 1 ના 1 3 ના 3, t એટલે શું ધારીતું તો tan ઘન x, તો tan ઘન x વત્તા 1 વત્તા c. ફરીથી આ t + 1 ની ઉપર -1 ઘાત છે નીચે લાવી દીધા એટલે પ્લસ થઈ ગયા, આ -3 હતા છેદમાં તો -3 છે છેદમાં, તો માઈનસ અંશમાં લખો અથવા છેદમાં લખો તો -1/3 કૌંસમાં tan ઘન x વત્તા 1 કૌંસ પૂરો વત્તા c.